અમદાવાદમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો। જી હા, ગ્વાલિયા સ્વીટ્સના છોલેમાંથી વંદા નીકળવાની ઘટના બની છે। પ્રહલાદનગરમાં આવેલી ગ્વાલિયા સ્વીટ્સ જે નામચીન સ્વીટ્સની દુકાન છે તેમાંથી છોલે મંગાવવામાં આવ્યા હતા, તેમાંથી વંદા નીકળવાની ઘટના સામે આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, શું છે સમગ્ર વિગત? આવ્યો બનાવ જે છે તે અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે। વાલિયામાંથી એક વ્યક્તિ દ્વારા છોલે ભટુરે છે તે ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને હવે તેમાંથી એક નહીં પરંતુ બબ્બે વંદા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને તે વ્યક્તિ જે છે તેના દ્વારા હવે કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। ગઈકાલની જ વાત કરીએ તો આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી હતી, ત્યારે હવે ખાદ્ય પદાર્થમાંથી વધુ એક વખત બે વંદા નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર માહિતી બદલ આભાર કશ્યપ। તો આ તરફ અમરેલીના બાબરામાં પવનચક્કી ધરાશાયી થતા આગ લાગવાની ઘટના બની। પવનચક્કી વીજ લાઇન પર પડતા ભયંકર આગ ભભૂકી ઉઠી હતી। સમઢિયાળા અને સુકવાડા ગામ વચ્ચે આગ લાગવાની ઘટના બની છે। પાટડી સીમ વિસ્તારમાં જે પવનચક્કી છે જે ધરાશાયી થઈ અને વીજ લાઇન જે હતી તેના ઉપર તે પવનચક્કી પડે છે અને તે બાદ ભડાકો થાય છે અને અચાનક આગ લાગવાની ઘટના બને છે અને તે આપ આગના દ્રશ્યો પણ જોઈ શકો છો। હાલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે છે। તો આ તરફ પંચમહાલમાં યુવકે કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો। હાલોલમાં યુવકને પ્રેમ કરવા જતા મોત મળ્યું છે। ધ્રુવ પરમાર નામના યુવકે આત્મહત્યા કરી લીધી છે। યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો બનાવ્યો। યુવકે રાજકીય નેતા બંસી ભરવાડ પર આક્ષેપો લગાવ્યા છે। માનસિક ત્રાસ આપી જેલમાં પુરાવી દેવાના આક્ષેપો યુવક દ્વારા વિડીયોમાં લગાવવામાં આવ્યા છે। યુવકે હાલોલની યુવતી માટે ઘર બહાર છોડી દીધા હતા અને પ્રેમિકાએ લગ્નનો વાયદો કરીને ફરી જતા યુવકે આ પગલું ભર્યું। વિડીયોમાં યુવકે પ્રેમિકા પર કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી છે અને વિડીયો બનાવ્યા બાદ યુવક કેનાલમાં કૂદી ગયો અને તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું। તો આ તરફ ભુજમાંથી કાગળની નોટોના બંડલ મળી આવ્યા છે। રમજાન શાહ શેખના ઘરેથી આ નોટોના બંડલ મળી આવ્યા છે। ચલણી નોટોમાં ઉપયોગમાં આવે આ તેવા બંડલ છે જે આપ નોટો જોઈ શકો છો કે જે ચલણી નોટોમાં ઉપયોગ આવે તે પ્રિન્ટ વગરના આ બંડલો છે। જાણે કે તેમાં ચલણી નોટો પ્રિન્ટ કરવાની હોય તેવા બંડલો મળી આવ્યા છે। રમજાન શાહ નામનો જે યુવક છે તેના ઘરેથી આ નોટો મળી આવી છે। પોલીસે કાગળની નોટના 90 બંડલ જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। વાત બોટાદની કરવામાં આવે તો બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી મારી। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। કમોસમી વરસાદથી ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસવાની ઘટના ગઢડા રોડ જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિસ્તાર છે અને તેની આસપાસના બી જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે। બોટાદમાં અને બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે આ વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। તો આ તરફ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। કોલીથળ ગામે ખેતરમાં ડુંગળીના પાક જે હતા તે પાક પણ પલળી ગયા છે। આ ખેતરના દ્રશ્યો જોઈ શકો છો, જે તમામ પાક પલળી ગયો છે। ભર ઉનાળે ખેતરો પાણીથી છલકાયા છે। આ ભર ઉનાળો છે ને તેમાં કમોસમી વરસાદ વરસતા ગોંડલના દ્રશ્યો છે, જે ખેતરો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। વાત વલસાડની કરવામાં આવે તો વલસાડના ધરમપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તુતરીખેડ, ગુંદિયા, વિલ્સન હિલમાં વરસાદ વરસ્યો છે। સાથે જ ચીખલપાડા, ખપાટિયા અને સિંગરમાળમાં પણ વરસાદ વરસ્યો છે અને અવલખંડી સહિતના જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદે માંજા મૂકી છે અને આ વરસાદથી કેરીના પાકને મોટા પ્રમાણે નુકસાન થયું છે અને ખેડૂતો પણ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તો વાત સુરતની કરવામાં આવે તો સુરતમાં કારીગરો 16 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયા। જયેશ જ્વેલર્સની આ ઘટના છે કે જયેશ જ્વેલર્સમાં કામ કરતા કારીગરો જે 5 બંગાળી કારીગરો હતા અને તે 16 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયા છે। ત્યારે લાલગેટ પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, 5 બંગાળી કારીગરો હતા તે જયેશ જ્વેલર્સમાં કામ કરતા હતા અને કામ કરતા હતા તે જગ્યાએથી જ ચોરીને અંજામ આપ્યો છે અને 16 લાખનું સોનું લઈ આ તમામ તસ્કરો ફરાર થઈ ગયા છે। તો આ તરફ રાજકોટના અનીડા ગામે ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં કોર્ટે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતર બંનેના જામીન મંજૂર કર્યા છે। કોર્ટે શરતોને આધીન 2 વકીલોના જામીન મંજૂર કર્યા છે, જેમાં વકીલોએ 50,000 જામીન પેટે ભરવા પડશે તો કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવા આદેશ પણ કરવામાં આવ્યો છે। ગત પ્રકરણમાં પોલીસે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર, કોઈ પણ જાતના પુરાવા વગર
અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી, જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે. ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી, એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી કે અમારો કોઈ રોલ નથી. અને પોલીસે અમને ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે. અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસે ઘણી બધી ગેરકાયદેસરતા આચરી છે, જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કંઈ પણ અરજ અહેવાલો કરવાના છે અમે કરશું. તો ભાવનગરમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપી જાવેદ રફીકભાઈ સૈયદનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. યુવતીઓ સાથે અભદ્ર વર્તન કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના ઘર પાસે બેસી યુવતીની મજાક ઉડાવતો હતો અને ફરિયાદીએ ના પાડતા તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈ તે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા. આ તરફ વિજાપુરમાં તમાકુના વેપારીઓ પર જીએસટીની રેડ. 40 જેટલા તમાકુના વેપારીઓ પર જીએસટીએ રેડ પાડી હતી. નાણાકીય ગોટાળા બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને તેવી શક્યતાઓના કારણે જ જીએસટી વિભાગ દ્વારા આ 40 જેટલા તમાકુના વેપારીઓ પર રેડ પાડવામાં આવી હતી. વિજાપુરમાં જે તમાકુના વેપારીઓ છે તે 40 જેટલા વેપારીઓ પર જીએસટીએ રેડ પાડી હતી. હવે જે ગોટાળા છે તે સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તો સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. જીવિત બાળકને મૃતક જાહેર કરી પરિવારને સોંપી દેવાયું અને અંતિમ સંસ્કારમાં બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યું. ત્યારે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે અને બેદરકારી રાખનાર તબીબો સામે કાર્યવાહીની પરિવારજનો માંગ કરી રહ્યા છે. मेरी बहन का सीजर हुआ 10:30-11 बजे और बच्चे को लाके दे दिया गया हाथ में के बोले बच्चे की डेथ हो गई और बच्चा उस टाइम जिंदा था. तो मैंने जैसे ही चेक किया बच्चे की सांस चल रही थी तो तुरंत मैंने आईसीयू में उसको एडमिट किया. डॉक्टर की इतनी लापरवाही है कि कोई पेशेंट पे ध्यान नहीं दे रहे और रोज बच्चे यहाँ 2 बच्चे मर रहे, 2 से 3 बच्चे रोज के मरे जा रहे. यहाँ पे डॉक्टर कोई है ही नहीं, मेन डॉक्टर. बस आप खाली बच्चों को डाल देते, बोलते हाँ आपको मिलाएंगे बच्चे से, लेकिन बच्चे की कोई ट्रीटमेंट नहीं हो रही. સુરતમાં બેંકે બિલ્ડિંગને સીલ મારવા જતા હોબાળો મચ્યો. વાડી ફળિયામાં આવેલી ચકાવા શેરીની આ ઘટના છે. બિલ્ડરે લોન નહીં ભરતા બેંક સીલ મારવા પહોંચી હતી. પોલીસે મધ્યસ્થી કરતા બેંકે સીલ મારવાનું ટાળ્યું હતું. બિલ્ડરે ફ્લેટ ધારકો સાથે ચીટિંગ કર્યાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. બિલ્ડર ભરત સિંધીએ 2020માં ફ્લેટ વેચ્યા હતા અને 2023માં બિલ્ડરે આ જ ફ્લેટ પર લોન લીધાનો આક્ષેપ ઉઠ્યો છે. પૈસા આપવા છતાં બિલ્ડરે દસ્તાવેજ ન કર્યાનો પણ આક્ષેપ જે સ્થાનિકો છે તેઓ લગાવી રહ્યા છે. આજે સેન્ટ્રલ ઓફ બેંક વાળા અહીંયા સીલ મારવા આવ્યા હતા. શા માટે એનું કારણ? બિલ્ડરે લોન લીધી છે, અમને કંઈ ખબર જ નથી, તેના માટે સીલ મારવા આવ્યા હતા. પછી તમે શું કર્યું? અમે પોલીસમાં ગયા અને પોલીસમાં ફરિયાદ કરી. તમારી જાણ વગર આ કામ કરાયું છે, શું કહેશો? અમારી જાણ વગર જ કામ કરાયું છે, અમને કંઈ ખબર જ નથી. આ બિલકટ 2020માં લીધી હતી. ટોટલ પૈસા બિલ્ડરને ચૂકવી દીધા. ઇવન અમે લોકો દસ્તાવેજના પણ પૈસા ચૂકવી દીધા. અમને લોકોને 2 મહિનામાં દસ્તાવેજ કરીને આપવાનો બાંયધરી આપી હતી બિલ્ડરે. તે છતાં પણ આટલા વર્ષો થયા પણ અમને લોકોને દસ્તાવેજ કરી નથી આપ્યા. તો ઇવન બેંક પાસેથી લોન પણ લીધી બિલ્ડરે અને બિલ્ડરે લોન લઈને પણ બિલ્ડર ભરતો નથી. જે અમે સવારે બેંકવાળા સીલ મારવા આવ્યા હતા, અમે કીધું કે અમે ક્યાં જઈશું, અમે તો પૂરા કેશ 17 લાખ રૂપિયા આપ્યા છે ને બાજુના બહુ ફ્લેટના પણ અમે 4 લાખ રૂપિયા આપ્યા છે. હવે અમે જઈએ કાંટા કે અમે નહીં જાણીએ, તમારે હમણાં અડધો કલાકમાં આ ઘર ખાલી કરવું જ પડશે, નહીં તો બધો સામાન ફેંકી દઈશું. આ તરફ પાલનપુરમાં કમોસમી વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં સામાન્ય વરસાદે 6-12 મહિના પહેલા બનેલા અનેક માર્ગો જે છે તે કાગળની જેમ ધોવાયા છે. રોડ જે છે તેના પર ખાડા પડી જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જો કે 1 થી 2 ઇંચ વરસાદે પાલિકા અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. આ અંગે પાલિકાના પ્રમુખે કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ પણ કર્યો હતો. પડી ગયા, 2 વરસાદ આવ્યો એમાં તો ખાડા પડી ગયા, પાછી પાણી લીકેજ છે, ગાડીઓનું ટ્રાફિક બહુ ખરાબ થઈ ગયું હોય, કોઈ એક્સિડન્ટ થાય એવું બધું છે. બધું જે કમોસમી વરસાદના અંદર ક્યાંક ધોવાણા હશે તો એના માટેની આગામી અમે આયોજન કરેલું છે. રેડી મિક્સ કહે છે
એ અમે મંગાવીને એને જ્યાં જ્યાં નાના મોટા ખાડા હશે એને પૂરાઈ નાખાઈશું. હા, પાલનપુરમાં જે પ્રકારે કમોસમી વરસાદ થયો અને આ કમોસમી વરસાદે પાલનપુરના અનેક માર્ગો છે તે અનેક માર્ગોને ધોઈ દીધા છે અને તેને જ કારણે પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આજે એક ટ્રક છે, ટ્રક આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે. પાલનપુરથી અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે. અહીંયાથી એસટી બસ હોય, પેસેન્જર વાહન ચાલકો હોય, તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે. પરંતુ જે પ્રકારે આ સામાન્ય વરસાદ થયો છે ને, સામાન્ય વરસાદમાં જ આ માર્ગ પર 2-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ડામરની જે કોન્ક્રીટ હોય તે કોન્ક્રીટ છૂટી પડી ગઈ છે. મહત્વની વાત છે કે આ માર્ગ કોઈ વર્ષો જૂનો નથી બન્યો. 12 મહિના પહેલાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ આ માર્ગ પાછળ કરવામાં આવ્યો, પરંતુ કોન્ટ્રાક્ટર અને પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી કહી શકાય કે સામાન્ય વરસાદ થયો, માત્ર 1-2 વરસાદ થયો અને આ વરસાદમાં જ આ માર્ગની સ્થિતિ નરકાગાર સ્થિતિ થઈ ગઈ છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો તાજેતરમાં જ શાળાના પરિણામો જાહેર થયા બાદ વિવિધ દાખલા કઢાવવા મોરબી સિટી મામલતદાર કચેરી ખાતે લાઈનો જોવા મળી છે. ત્યારે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવકના દાખલા કઢાવવા માટે અરજદારોને પગે પાણી ઉતરે છે. આખો દિવસ લાઈનમાં રહ્યા બાદ પણ એક દાખલો પણ ન નીકળતા ઓપરેટર વધારવા અરજદારો માંગ કરી રહ્યા છે. અમે આજે મુલાકાત લીધી છે મોરબી શહેર મામલતદાર કચેરીની. મેં પોતે મારી નરી આંખે જોયેલું છે કે અહીંયાના અધિકારીઓ એમ કહે છે કે 3 ટેબલ ચાલુ છે અને 4 ટેબલ ચાલુ છે. ખરેખર એક ટેબલ ઉપર કામગીરી થાય છે અને અરજદારો ઘણા સમયથી લાઈનમાં ઊભા રહે છે. તે ન થાય એના માટે મેં હમણાં જ જિલ્લા કલેક્ટર સાથે પણ વાત કરી છે અને મામલતદાર સાથે પણ વાત કરી છે. તાત્કાલિકના ધોરણે શહેરના લોકો જે આ ગરમીની અંદર લાઈનોમાં ઊભા રહે છે એમને ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થઈ ગયું છે ને તેને લઈ ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ જગ્યાએ અલગ અલગ દાખલાઓની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે મોરબી સિટી મામલતદાર કચેરીએ છીએ, જ્યાં વહેલી સવારથી જ અરજદારો વિવિધ પ્રકારના દાખલાઓ માટે કતારમાં જોડાયા છે. આમ તો જે પ્રકારે વાત કરીએ તો આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, નોન ક્રિમિનલ હોય, આ તમામ દાખલાઓ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ થતા હોય છે. તેને લઈને જ અત્યારે અરજદારો લાઇનમાં જોવા મળી રહ્યા છે. પરંતુ એક જ ઓપરેટર દ્વારા અહીંયા કામગીરી થઈ રહી છે. તો સાથે જ આવી જ રીતે વાત કરીએ તો મોરબી, ટંકારા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં આવી જ રીતે લાંબી કતારોમાં અરજદારો જોવા મળે છે. ત્યારે વિદ્યાર્થીઓની સહાયતા ક્યારે તંત્ર કરશે અને ક્યારે ઓપરેટર વધારશે, આ બધા પ્રશ્નો વચ્ચે હાલ તો અરજદારો પીડાઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે ઓપરેટર મૂકવામાં આવે અને અરજદારોની સમસ્યા નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે. તો તાપીના વ્યારા ખાતે દક્ષિણ ગુજરાતની સુગર મિલોની સમીક્ષા બેઠક નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોને સારા ભાવ મળે તેમજ મહારાષ્ટ્રમાં જતી શેરડી વ્યારાની સુગર મિલમાં આવે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સુગરના પ્રશ્નો બાબતે પણ અહીંયા ચર્ચા કરવામાં આવી હતી. સુગરના મિત્રો દ્વારા વારંવાર મારી આગળ કનુભાઈ સાહેબ આગળ રજૂઆતો આવતી હતી, એટલે આજે મેં અને કનુભાઈ સાહેબ નાણામંત્રીશ્રી આજે સ્પેશિયલ વિઝિટ ગોઠવી અને 5 સુગરમાં આજે વિઝિટ કરી છે. વલસાડ સુગરમાં પણ ગયા સવારે, કાવેરી સુગરના મિત્રો, ગણદેવી સુગરના મિત્રો, ત્યારે વ્યારા સુગર, મહુવા સુગર, અને જે રીતે દર વર્ષે સુગર ખેડૂતો કઈ રીતે વધારે વાવી શકે. ધારો કે તાપી જિલ્લામાંથી પણ અન્ય રાજ્યમાં બાજુમાં મહારાષ્ટ્રમાં સુગર જઈ રહી છે, તો એ જ સુગર ગુજરાતમાં પણ કઈ રીતે રહે અને સારા ભાવ કઈ રીતે મળે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. આ તરફ અમદાવાદ સોલા સિવિલ ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જન્મથી જ શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટના બાહ્ય ભાગ એટલે કે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનું નિઃશુલ્ક વિતરણ, ફિટિંગ અને મેપિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત સૌ પ્રથમ હતું અને તમામ આવા બાળકો જે આઈડેન્ટિફાઈ થાય એમને ઓપરેશન કરી અને એ મશીન મૂકી અને એ બાળકોને જે સ્વાભાવિક છે, જે સાંભળતા ના હોય, બોલતા પણ ના થાય, તો એ સાંભળતા થાય, બોલતા થાય એના માટેનો આ કોક્લિયર ઇમ્પ્લાન્ટનો કાર્યક્રમ હતો. કે આ બાળકો નાના હોય એટલે એમનું જે બહારનું પ્રોસેસર હોય એ પ્રોસેસર તૂટી જાય, ખોવાઈ જાય, પલળી જાય કે બગડી જાય. એવા સંજોગોમાં એ ગરીબ મા બાપ જે આર્થિક રીતે સદ્ધર નથી એવા મા બાપ ફરીથી એ પ્રોસેસરનો ખર્ચો નહોતા કરી શકતા, અને તમામ આવા બાળકો એમને એક વખત બિલકુલ નિઃશુલ્ક ફરીથી પ્રોસેસર આપવાનો એ નિર્ણય કર્યો.
તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 મેએ ગાંધીનગરના પ્રવાસે છે. 700 કરોડના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરશે અને ગાંધીનગરના કોલવાડામાં જાહેર સભા પણ સંબોધશે. ગાંધીનગર પેથાપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. વાવોલ અને કોલાવડામાં વિકાસ કાર્યોનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તો મહીસાગર જિલ્લામાં હૈયું કંપાવી દેતી ઘટના સામે આવી છે. લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં ગઈકાલે 5 વર્ષની બાળકી પર હેવાન બનેલા કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના માતા પિતાને જાણ થતાં જંગલ વિસ્તારમાંથી બાળકી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. 5 વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ. આ બનાવની જાણ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને થતાં પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી. આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે. તો આ તરફ દેશ વિરોધી પોસ્ટ કરનાર સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નવસારીના દુબલ ફળિયા ગામના સરપંચની અટકાયત કરવામાં આવી છે. આ સરપંચે પીએમ અને સેનાનો ફેક વિડીયો શેર કર્યો હતો. વાંસદા પોલીસે સરપંચ મહેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે. તો જમીન કૌભાંડમાં દિલીપસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની ધરપકડ કરાઈ છે. દિલીપસિંહ ફરિયાદ દાખલ થતાં દુબઈ ભાગી ગયો હતો. ભારત પરત આવતા તેને અમદાવાદ એરપોર્ટ પર ઝડપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે દિલીપસિંહને વડોદરા પોલીસને સોંપ્યો છે અને નગર સેવક પરાક્રમસિંહ સહિત અન્ય સાથે પણ તેને ઠગાઈ આચરી હતી. આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં એક યુવતીએ નાઇસ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવી બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા અને છેતરપિંડી કર્યા બાદ વિદેશ ભાગી ગયેલી યુવતી પરત આવતા ઇમિગ્રેશન વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી. વલ્લભ વિદ્યાનગર પોલીસે આરોપી જનની યાદવની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે બોગસ રબર સ્ટેમ્પ, સીપીયુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ એલઓસીના આધારે તારીખ 12/5/2025ના રોજ આરોપી જન્ની થંબીદુરા યાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ એલઓસીના આધારે પકડેલ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિદ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. લોકોને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસે કમિશનરની આગેવાની હેઠળ ઝોન 2 વિસ્તારમાં લોન મેળાનું આયોજન કર્યું હતું. જેમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે ₹10,000 થી 1 લાખની લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જ્યારે 100 લોકોની લોન પ્રક્રિયા હાલ ચાલી રહી છે. એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની સમસ્યાના લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી, એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું અમે મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને जो सूरत शहर में सुटेक्स कोऑपरेटिव बैंक एनी पूरी टीम અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી 22 જેટલા લોકોના 15 લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે. લોન મેળાનું આયોજન કર્યું હતું, જેમાં સુટેક્સ બેંક જે સુરત શહેરની બેંક છે એને સામેથી અમારો સંપર્ક કર્યો હતો અને અમે એ લોકોએ સરળ હપ્તે કે જે વ્યાજખોરો એ લોકો પાસે દરરોજના જે રૂપિયા લે છે એના 2 દિવસના રૂપિયા એમના 2 કે 3 દિવસના રૂપિયા એમના મહિનાનું વ્યાજ અહીંયા બેંકમાં થઈ જાય, એ પ્રકારનું ખૂબ જ મોટા માર્જિનથી એ લોકોને બેનિફિટ થાય લાભાર્થીઓને, એ પ્રકારનું આયોજન સુટેક્સ બેંક દ્વારા કરવામાં આવ્યું. કે સુટેક્સ બેંકે જે કંઈ પણ લોન આપી છે આજે એમાં કોઈ ઉપકાર કર્યો નથી. સુટેક્સ બેંકે સમાજ પાસેથી ઘણું બધું લીધું છે અને સમાજને પરત આપવાની ભાવના સાથે સુટેક્સ બેંક આ લોન મેળવવામાં હાજર રહી અમે લોકોને ચેકના વિતરણ કરવાના છીએ. તો બનાસકાંઠાના ડીસામાં સુજલામ સુફલામ જળ સંચયનો પ્રારંભ કરાયો. માલગઢ ગામમાં તળાવના કારણે પાણીના તળ ઊંચા આવશે. અમારી જમીન બંજર બનતા બચી શકશે તેવું ખેડૂતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ખેડૂતોએ કહ્યું કે 700 થી 800 ફૂટના બોર ફેલ થઈ રહ્યા છે અને સુજલામ સુફલામ જળ સંચયથી ખેડૂતોને ફાયદો થશે. બધાને જોડે ફાયદો થશે. કોણે સગર્ભથી બધી વાતે ફાયદો થવાનો જ છે. અત્યારે 700 ફૂટી પાણી 800 ફૂટી પાણી પકી ગયા. 800 ફૂટના બોર બંધ. 3.5 લાખ CMTથી વધારે તળાવો ઊંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે જે મોડલ તળાવો છે
એ મોડલ તળાવોને કેવી રીતે મોડલ બનાવી શકાય એનું પણ આયોજન કર્યું છે. અને જે રીતે દિન પ્રતિદિન તળ ઊંડા જઈ રહ્યા છે એના એક્વેફાયર સુધી પાણી કેવી રીતે પહોંચાડવું એનું પણ આયોજન કરવા. તો ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા આજે નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ મંદિર પાસેથી તિરંગા યાત્રા શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ 6 ધારાસભ્યો યાત્રામાં જોડાયા હતા. આ સાથે નડિયાદ સંતરામ મંદિર મહંત સહિત વડતાલ બાપ્સના સંતો પણ આ યાત્રામાં જોડાયા હતા. આ ઓપરેશન સિંદૂરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે એક પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જુસ્સો પૂરો પાડવાનું કામ કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાનો જુસ્સો વધારવા બનાસકાંઠાના થરાદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓએ નગરમાં તિરંગા સાથે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. પહેલગામમાં ભારતની બહેનોના સેથાનું સિંદૂર ભૂસવાવાળા ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની ધરતી ઉપર તેમના અડ્ડાઓનો નાશ કરવાનું કામ ભારતના લશ્કરે કર્યું અને અહીંયા બેસીને હિન્દુસ્તાનની અંદર રહીને મિસાઇલના હુમલા કર્યા અને પાકિસ્તાનની અંદર ક્યારેય ન થયો તેવો એને જવાબ એની ભાષામાં જ્યારે આપ્યો છે ત્યારે સિંદૂરની કિંમત શું હોય છે એ સાચા અર્થમાં ભારતની ફોજે સમજાવ્યું છે. તો આ તરફ ભાવનગરના સિહોર શહેરમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરવડા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિત સ્થાનિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ખાતે ઓપરેશન સિંદૂરની સફળતાના સન્માન માટે આજે વિશાળ સંખ્યાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું. તો રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે પોરબંદરમાં પણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત નેતાઓ અને સામાજિક આગેવાનો અને સ્થાનિકો પણ આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા. તો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફત ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા ગોધરા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં પંચમહાલના સાંસદ સહિત વિવિધ સંગઠનો પણ આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા. રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પાકિસ્તાને પ્રયાસ કરેલું છે સંદર્ભમાં ગોધરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પાકિસ્તાનને આતંકવાદીઓનો સામેનો જે વળતો જવાબ આપવામાં આવ્યો છે તેના આપણા દેશના સન્માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો તથા આપણી સેનાએ જે ભારતનું અને ત્રિરંગાનું ગૌરવ જાળવ્યું, એ ગૌરવને સન્માનવાનો આજે ખૂબ જ સારો સુઅવસર આપણને પ્રાપ્ત થયો છે. તો પહેલગામ હુમલા બાદ ભારતીય ઓપરેશન સિંદૂર કરીને આતંકીઓને ઠાર કર્યા હતા, જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી થઈ હતી. તુર્કી અને અઝરબૈજાન દેશે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું, જે બાદ ભારતના લોકોએ બાયકોટ તુર્કી અને અઝરબૈજાન અભિયાન શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતના વકીલોને વિનંતી કરું છું કે આ બંને દેશોનો પ્રવાસ ગુજરાતના વકીલોએ ન કરવો જોઈએ. હું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને તમામ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેનને પત્ર લખી સમગ્ર દેશની અંદર વકીલો તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ ન કરે એના માટેની એક મોટી મુહિમ ચલાવવા હું સમગ્ર દેશના વકીલોને પણ વિનંતી કરવાનો છું.